कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है। ये गंदा पानी निकल रहा है कचरा पेटी का। आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है। हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं। हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए। कचरा पेटी हमारी मांग है कि हमको ये कचरा पेटी हटा दे। અંકલેશ્વરના સુકાવલી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર ભારે વિવાદમાં આવી છે। વર્ષોથી દુર્ગંધ અને પ્રદૂષણથી પરેશાન સ્થાનિક રહેવાસીઓનો હવે ધીરજનો અંત આવી ગયો છે। આજે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ડમ્પિંગ સાઇટ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટ પર કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થતો નથી, જેના કારણે અસહ્ય દુર્ગંધ સતત ફેલાતી રહે છે। દુર્ગંધના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જ્યારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખવા મજબૂર બની ગયા છે। રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। આક્રોશિત લોકોએ તાત્કાલિક અસરથી ડમ્પિંગ સાઇટની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા અને સંબંધિત તંત્રની રહેશે। હવે જોવું રહ્યું કે લોકોની વર્ષોથી જૂની સમસ્યા સામે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે। અંકલેશ્વર નગરપાલિકાની હદ વિસ્તારમાં વોર્ડ નંબર 8ની હદ વિસ્તારમાં આવેલી સુકાવલી ડમ્પિંગ સાઇટ ને આજુબાજુ વિસ્તારના લોકો રાહીમામ પુકારી ચૂક્યા છે, કેમ કે અંકલેશ્વર નગરપાલિકાની આ ડમ્પિંગ સાઇટ તમે જોઈ રહ્યા છો કે એનું પાણી એટલું ખરાબ બહાર નીકળે છે કે માણસથી થોભાય એવી કન્ડિશન નથી। અને આજુબાજુના સોસાયટીના જે રહીશો છે એ લોકોના ત્યાં બીમારીનો ઘેર ફાટી નીકળ્યો છે, કેટલા લોકો બીમાર છે। નગરપાલિકાને વારવાર અમે રજૂઆત કરીએ તો પણ આ લોકો વૈકલ્પિક નિકાલ કરતા નથી। આ પાણીનું ઉનાળાના 4 મહિનામાં ધુમાડા અને ચોમાસામાં આ પાણીનું ગંદુ પાણીનું નિકાલ આ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। મારું તો એવું કહેવું છે નગરપાલિકાને કે આ વિસ્તારના લોકોને તમે એક કામ કરો, ઝેર આપીને મારી નાખો, તો પછી એનું કંઈ વૈકલ્પિક નિકાલ લાવો। 15 વર્ષથી હું અહીંયાનો કાઉન્સિલર છું, દર વખતે હું રજૂઆત કરીને લડીને જ કામ કરાવું છું અહીંયાના કે કેવી પરિસ્થિતિ છે। એકલી માખો અને આખા 12 ગામના જવાનો રસ્તો છે, આ 12 ગામના જવાનો આંબોલી બોયદાનો રસ્તો, આજુબાજુના ગામના લોકો પણ હેરાન છે આ પાણીથી, બરાબર। આ લોકો જે સુકાવલીના ટ્રેક્ટર જે ભરીને લાવે છે ને એ લોકો એને બી ઢાંકવાની એ હોય છે। જોઈ લો તમે ખુલ્લા ટ્રેક્ટરો લઈને આવે છે, ડોર ટુ ડોરની ગાડીઓની બી કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી। અનગઢ વહીવટના કારણે અધિકારીઓ અને પદ અધિકારીઓની અનગઢ વહીવટના કારણે આ બધું સુકાવલીમાં દ્રશ્ય દેખાઈ રહ્યા છે। સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો પણ આ પરિસ્થિતિ છે। આવનાર સમયમાં જો નિકાલ નહીં આવે તો અમે આજથી જ અનશન પર બેસી ગયા છે। આ બધા લોકો અહીંયાથી હટવાના નથી, જ્યાં સુધી એનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી ભાઈ। અહીંયા સુધી સાઈડ સુધી ડ્રેનેજ લાઈન આવી ગયેલી છે, તો એમનામાં આવડત હોય ને તો મોટો પાઇપ લાગીને આ ડ્રેનેજ લાઈનમાં હમણાં ટેમ્પરરી કરી શકે છે, તો પણ આ લોકો કરતા નથી। ડ્રેનેજ લાઈન લાયકાને બી લગભગ વર્ષ થઈ ગયો છે।